હલો વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ ઇન્ટેલેક્ચ્યુઅલ ટોક્સ વિથ અનિશા મહિડામાં ફરીથી આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે ધોરણ 10 ગણિત અને એનું ચેપ્ટર 14 સંભાવના, બરાબર, એનું સ્વાધ્યાય 14.1 એના 6, 7 અને 8 આ 3 દાખલા આપણે શીખવાના છીએ. ફરીથી યાદ કરાવું મિત્રો, સંભાવનાનું ચેપ્ટર ખૂબ જ સરળ છે અને તમે સહેલાઈથી એની અંદર પૂરા માર્ક્સ મેળવી શકો એમ છો. તો આપણે જોઈએ ક્વેશ્ચન નંબર 6. એક ઠેલામાં લીંબુના સ્વાદની મીઠાઈઓ છે. જો લીંબુના સ્વાદની મીઠાઈઓ છે, કેટલી છે તે અહીંયા તમને નથી આપ્યું, બરાબર. માલીની ઠેલામાં જોયા વગર એક મીઠાઈ બહાર કાઢે છે. આમ ઠેલામાં મીઠાઈઓ હતી, એમાં આમ હાથ નાખીને કાઢી લે છે, અંદર જોતી નથી, બરાબર. તે એટલે કોણ? મીઠાઈ, બહાર કાઢેલી મીઠાઈ, બરાબર. નારંગીના સ્વાદની મીઠાઈ હોય અને નંબર 2 લીંબુના સ્વાદની મીઠાઈ હોય, તેની સંભાવના કેટલી? જનરલી મિત્રો, જ્યારે પણ સંભાવનાના દાખલા આપ્યા હોય ત્યારે એની અંદર સંખ્યા આપેલી હોય. સંખ્યા આપેલી હોય, અહીંયા સંખ્યા આપી જ નથી, ફક્ત એટલું જ કીધું છે લીંબુના સ્વાદની મીઠાઈઓ કેટલી, બરાબર છે. મીઠાઈઓ છે, હવે કેટલી છે તે ખબર નથી, અને કેટલી છે તે ખબર નથી એનો અર્થ આપણે શું કરવાનું? મીઠાઈઓ કેટલી છે તે આપણે ધારી લઈશું. અને સામાન્ય રીતે આટલી સંખ્યામાં છે એવું ધારવાનું આવે ત્યારે આપણે શું કરીએ છીએ? n ધારી લઈએ છીએ, બરાબર. આપણે આ પદ્ધતિથી વાકેફ છીએ કે જ્યારે ધારણા કરવાની આવે સંખ્યાના સંદર્ભમાં ત્યારે સામાન્ય રીતે આપણે n ધારીએ છીએ. તો ત્યાંથી આપણે શરૂઆત કરવાની છે. ધારીએ છીએ એટલે પહેલું ક્યાંથી શરૂઆત કરવાનું? ધારો કે એમ કરીને ખબર આપણે શરૂઆત કરવાની. સંખ્યા આપી હોય તો ત્યારે ધારો કે શબ્દ નથી આવતો, પણ અહીંયા આપણે ધારવાના છીએ. એટલે આપણે અહીંયા આગળ લખીએ છીએ મિત્રો, બરાબર. ધારો કે કેવી મીઠાઈઓ છે? લીંબુના સ્વાદની મીઠાઈઓ, બરાબર. n એ શું છે? લીંબુના સ્વાદની મીઠાઈઓ. બીજું આપણે શું લેવાનું છે? અહીંયા નારંગીના સ્વાદની મીઠાઈઓ, એની પણ આપણે સંભાવના શોધવાની છે, એટલે એ પણ ધારી લઈએ. પણ અહીંયા આગળ થેલામાં ફક્ત લીંબુના સ્વાદની મીઠાઈઓ છે, એનો અર્થ શું થશે? થેલામાં નારંગીના સ્વાદની મીઠાઈઓ નથી. એટલે એના માટે શું ધારીશું? શૂન્ય. મીઠાઈઓ નથી એટલે સંખ્યામાં કેવું હોય તો કેટલી છે? શૂન્ય. એટલે આપણે ધારી લઈએ શૂન્ય નારંગીના સ્વાદની મીઠાઈઓ, બરાબર છે. હવે અહીંયા આગળ પ્રયોગના કુલ પરિણામો કેટલા? તો આ બેનો સરવાળો કરો. n + 0 એટલે કેટલા થશે? n, બરાબર. આ શું છે? કુલ મીઠાઈઓ છે, જે આપણા આ પ્રયોગના કુલ પરિણામો છે, બરાબર. એટલે આપણે અહીંયા લખીશું કુલ મીઠાઈઓ, બરાબર. કુલ મીઠાઈઓ આપણે અહીંયા આગળ લખવું હોય તો લખી શકીએ પ્રયોગના કુલ પરિણામો, બરાબર છે. હવે આપણે સંભાવના શોધવાની છે તે લઈએ. નારંગીના સ્વાદની મીઠાઈઓ, બરાબર છે. તો આપણે અહીંયા નંબર 1 લખી દઈએ. એના માટે આપણે આના માટે આ ઘટના ધારવી પડશે. તો નારંગીના સ્વાદની મીઠાઈઓ માટેની ઘટના આપણે લઈ લઈશું, એ લઈ લઈશું, અને લીંબુના સ્વાદની મીઠાઈઓ માટેની ઘટના આપણે બી લઈ લઈશું. તો આપણે લઈ લઈએ
ધારો કે નંબર 1 શું લઈશું? ઘટના એ કઈ છે? નારંગીના સ્વાદની મીઠાઈઓ. બરાબર. હવે એની આપણે શું શોધવાનું છે? સંભાવના શોધવાની છે. એટલે આપણે અહીંયા લઈ લઈશું માટે P of A બરાબર કુલ પરિણામો કેટલા છે આપણી પાસે? અહીંયા n છે એટલે છેદમાં લખો n. બરાબર. અને ઉપર શું લખવાનું છે? નારંગીના સ્વાદની મીઠાઈઓ. એની સંખ્યા આપણી પાસે કેટલી છે મિત્રો? અહીંયા 0 છે એટલે આપણે લખીશું 0. બરાબર છે. એટલે અહીંયા આપણી પાસે 0 ના છેદમાં 0 એટલે શું આવશે? 0. એટલે થેલાની અંદર જે મીઠાઈઓ છે એમાંથી માલિની જ્યારે એક મીઠાઈ પસંદ કરે છે એ નારંગીના સ્વાદની હોય તે ઘટનાની સંભાવના કેટલી છે? 0. બરાબર. અહીંયા કઈ યાદ આવે છે મિત્રો તમને? સંભાવના 0 ક્યારે હોઈ શકે? કઈ ઘટનાની સંભાવના 0 હોઈ શકે? જો તે અશક્ય ઘટના હોય. એટલે આપણી પાસે જે આ ઘટના છે તે કેવી ઘટના છે? અશક્ય ઘટના છે. બરાબર છે. એટલે આ ખાસ ધ્યાનમાં રાખવાનું. અશક્ય ઘટના હોય તો તેની સંભાવના 0 હોય. એનાથી ઉલટું કોઈ ઘટનાની સંભાવના 0 છે તો એ કેવી ઘટના છે? અશક્ય ઘટના છે. બરાબર. હવે આપણે લઈશું બે નંબર શું છે? લીંબુના સ્વાદની મીઠાઈઓ. એની સંભાવના શોધવાની છે તો એ ઘટનાને આપણે બી લઈ લઈએ. બરાબર. એટલે અહીંયા આપણે લખીશું નંબર 2. બરાબર. કઈ ઘટના? ઘટના બી કઈ છે? લીંબુના સ્વાદની મીઠાઈ હોય. બરાબર. અહીંયા તમે એમ પણ લખી શકો કે બહાર કાઢેલી મીઠાઈ નારંગીના સ્વાદની હોય. આ રીતે પણ તમે લખી શકો આખું. બરાબર છે. બહાર કાઢેલી મીઠાઈ નારંગીના સ્વાદની હોય આવું પણ લખી શકો. તો અને ઘટના બી આપણે લખીએ, આખું લખીએ. જો અહીંયાથી આપણે લખીએ છીએ આટલેથી. બરાબર. બહાર કાઢેલી મીઠાઈ એટલે શું છે મિત્રો? તમારે અહીંયા શું લખવાનું છે, કેવી રીતે ઘટના ધરવાની છે એ બધું તમારા આ જે તમને માહિતી આપેલી છે પ્રશ્નની અંદર એમાંથી જ તમે લખી શકો. બરાબર. એટલે આપણે આમ પણ લખી શકીએ. બરાબર. હું અહીંયા આખું લખું છું. બહાર કાઢેલી મીઠાઈ કેવી હોય? લીંબુના સ્વાદની હોય. બરાબર. આ ઘટના બી છે. હવે એની સંભાવના કેટલી તે આપણે શોધવાની છે. તો અહીંયા આપણે લઈ લઈએ. બરાબર. માટે P of B બરાબર નીચે શું લખવાનું છે? કુલ સંખ્યા એટલે કે પ્રયોગના કુલ પરિણામો તે કેટલા છે? અહીંયા તમે જુઓ n છે એટલે નીચે તો તમે n લખી જ દો. બરાબર છે. અને હવે ઉપર શું લખવાનું છે? બહાર કાઢેલી મીઠાઈ લીંબુના સ્વાદની હોય. તો લીંબુના સ્વાદની કેટલી મીઠાઈ છે તે અહીંયા આપણે ધારી લીધી છે n જેટલી છે એટલે અહીંયા n લખી દો. માટે P of B બરાબર n ભાગ્યા n એટલે કેટલા થશે? 1. બરાબર. અહીંયા પાછું ઇન્ટ્રોડક્શનના વિડીયોને યાદ કરો. તમે ઇન્ટ્રોડક્શનના વિડીયોને યાદ કરો. શું થશે? ઘટનાની સંભાવના 1 આવી છે. ઘટનાની સંભાવના કેટલી આવી છે? 1 આવી છે. એટલે આ જે ઘટના છે તે કેવી ઘટના છે? યાદ આવે છે કોઈને? ચોક્કસ ઘટના. કેવી ઘટના છે? ચોક્કસ ઘટના.
અથવા તો તમે નિશ્ચિત ઘટના પણ કહી શકો. બરાબર, ચોક્કસ ઘટના અથવા તો નિશ્ચિત ઘટના પણ કહી શકો. એટલે જે ઘટના ચોક્કસ અથવા તો નિશ્ચિત હોય એની સંભાવના કેટલી હોય છે? 1 હોય છે. અથવા તો કોઈ ઘટના તમની સંભાવના તમને 1 આપી છે તો એનો અર્થ શું કરવાનો? એ ચોક્કસ ઘટના છે અથવા તો નિશ્ચિત ઘટના છે. જોયું? એટલે હું તમને કહેતી હતી કે ઇન્ટ્રોડક્શનનો જે વિડીયો છે એ બરાબર ધ્યાનથી જોજો અને સમજજો. બરાબર, ફરી પાછું યાદ કરાવું છું, ઇન્ટ્રોડક્શનના બંને વિડીયો ધ્યાનથી ફરીથી એકવાર જોઈ લેજો અને સમજજો બરાબર. બરાબર છે. હવે આપણે આગળના દાખલાની વાત કરીએ તો આપણી પાસે દાખલા નંબર 7 અહીંયા આપેલો છે. જુઓ, એની અંદર આપેલ છે કે 3 વિદ્યાર્થીઓના સમૂહમાં 2 વિદ્યાર્થીઓનો જન્મદિવસ સમાન ન હોય તેની સંભાવના 0.992 છે. બરાબર, 3 મિત્રો છે તમે, એમાંથી કોઈ પણ 2 મિત્રોના જન્મદિવસ સમાન નથી, એક સરખા નથી, તેની સંભાવના તમને આપેલી છે. તમારે શું શોધવાનું છે? 2 વિદ્યાર્થીઓનો જન્મદિવસ સમાન હોય તેની સંભાવના કેટલી. 3 તમે ફ્રેન્ડ છો, બરાબર, 3 વિદ્યાર્થીઓ, એમાંથી 2 ની જન્મદિવસ એક જ સરખી હોય એની સંભાવના તમારે શોધવાની છે. એટલે આમાં સમજવાનું છે મિત્રો. જુઓ, અહીંયા જન્મદિવસ સમાન ન હોય તેની સંભાવના અને જન્મદિવસ સમાન હોય તેની સંભાવના. બરાબર છે. એટલે આ બંને ઘટનાઓ કેવી થઈ? બંને ઘટનાઓ પૂરક ઘટનાઓ. બરાબર છે. એટલે આપણે અહીંયા ધારણા કરીશું ઘટનાની, તે પણ એ જ રીતે કરીશું. એક ઘટના આપણે એ લઈ લઈશું તો એના સિવાયની બાકીની ઘટનાને આપણે A12 તરીકે દર્શાવીશું. બરાબર છે. જનરલી હકારાત્મક હોય ઘટના, તેને આપણે એ તરીકે લઈએ તો એની જે નકારાત્મક ઘટના જે છે તેને શું કહીશું? A12 તરીકે, પૂરક ઘટના. તે જ પ્રમાણે આપણે અહીંયા ધારણા કરીશું. બરાબર છે. તો આપણે શું ધારી શું લઈશું? તો 3 વિદ્યાર્થીઓના સમૂહમાં, જોજો ફરી પાછું યાદ કરાવું, તમારા રકમની અંદર જ તમારે શું લખવાનું તે આપેલું જ છે. બરાબર, એટલે શું ધારી લઈશું આપણે ઘટના? એને 3 વિદ્યાર્થીઓના સમૂહમાં, બરાબર, અહીંયાથી પછી 2 વિદ્યાર્થીઓનો જન્મદિવસ સમાન હોય તો તે ઘટનાને આપણે એ લઈ લઈશું. તો આપણે અહીંયા ધારી લઈએ, ધારો કે 3 વિદ્યાર્થીઓના સમૂહમાં 3 વિદ્યાર્થીઓના સમૂહમાં કેટલા વિદ્યાર્થીઓ? 2 વિદ્યાર્થીઓનો 2 વિદ્યાર્થીઓનો જન્મદિવસ સમાન હોય. બરાબર, એને આપણે શું કરવાનું છે? ઘટના ધારી લેવાની છે. તો એ વસ્તુ આપણે મિત્રો આગળ આપણે લઈ લઈએ, અહીંયા આગળ. બરાબર છે. અહીંયા આપણે લખી દઈશું, ધારો કે ઘટના એ. ધારો કે ઘટના એ શું છે? 3 વિદ્યાર્થીઓના સમૂહમાં 2 વિદ્યાર્થીઓનો જન્મદિવસ સમાન હોય. બરાબર છે. એની સાથે બીજું શું ધારી લઈએ? ઘટના A12. ઘટના A12. કેમ A12 લઈએ છીએ? તો અહીંયા આપ્યું છે વિદ્યાર્થીઓનો જન્મદિવસ સમાન હોય અને આમાં અહીંયા શું આપ્યું છે? સમાન ન હોય. બરાબર છે. એટલે બંને પૂરક ઘટનાઓ છે. એટલે આ એ લીધી તો આને શું લઈશું? A12 લઈશું. તો આપણે લખી દઈએ અહીંયા 3 વિદ્યાર્થીઓના સમૂહમાં 2 વિદ્યાર્થીઓનો
જન્મદિવસ સમાન ન હોય, બરાબર છે? આ આપણે ધરી લીધું. હવે આપેલું શું છે તમને જુઓ, જન્મદિવસ સમાન ન હોય તેની સંભાવના આપેલી છે, અને સમાન ન હોય તેની સંભાવના માટે આપણે એ ઘટના કઈ લીધી છે? એ બાર લીધી છે. એટલે આપણે જે આપેલું છે તે લખી દઈએ. અહીં P of A બાર કેટલી આપેલી છે? 0.992. આ તમને આપેલી છે. તમારે શું શોધવાનું છે? વિદ્યાર્થીઓનો જન્મદિવસ સમાન હોય તેના માટે ઘટના કઈ લીધેલી છે? એ. તેની સંભાવના શોધવાની છે. એટલે P of A તમારે શોધવાનું છે. બરાબર? હવે મિત્રો પરસ્પર બે પૂરક ઘટનાઓ માટેનું આપણી પાસે પરિણામ છે. કયું પરિણામ છે? યાદ આવ્યું? હા, બરાબર. તમે જો ઇન્ટ્રોડક્શન વિડિયો જોયો હશે તો તરત જ યાદ આવી જશે. હવે P of A વત્તા P of A બાર બરાબર 1. બરાબર? પરસ્પર પૂરક ઘટનાઓની સંભાવનાનો સરવાળો 1 થાય છે. એટલે આ તમારે યાદ રાખવાનું છે. માટે P of A પ્લસ P of A બાર તમારી પાસે છે કેટલી છે? 0.992 ઇક્વલ ટુ 1. તમારે P of A શોધવાનું છે. એટલે આને બીજી બાજુ જમણી બાજુ લઈ જાવ એટલે શું થશે? પ્લસ નું માઇનસ થશે. એટલે માઇનસ 0.992. બરાબર છે? એટલે હવે આપણે શું કરવાનું છે? આમાંથી બાદબાકી કરવાની છે. બરાબર? તો એ બાદબાકી આપણે અહીંયા જોઈ લઈએ બાજુમાં. બરાબર? કેટલું છે? 1 આપેલો છે. હવે જો અહીંયા દશાંશ ચિહ્ન પછી 3 આંકડા છે, અહીંયા નથી. એટલે તમારે શું કરવાનું? દશાંશ ચિહ્ન પછી 3 0 મૂકી દેવાના. તો તમે બાદબાકી વ્યવસ્થિત રીતે લખી શકશો. જો અહીંયા 3 આંકડા છે એટલે 3 0 મૂક્યા. જો અહીંયા 2 આંકડા હોય તો તમારે અહીંયા 2 0 મૂકવાના. બરાબર? અહીંયા 1 આંકડો હોય તો 1 0 અને પછી બાદબાકી કરવાની. તો અહીંયા લખી દઈએ આપણે -0.992. બરાબર છે? ચલો વધી લેવ અહીંયાથી. એટલે અહીંયા 0 થઈ જશે. અહીંયા 9 રહેશે, અહીંયા 9 રહેશે, અહીંયા 10. 10 માંથી 2 જાય તો 8. 9 માંથી 9 જાય 0, 9 માંથી 9 જાય 0.0 માંથી 0 એટલે 0. એટલે અહીંયા આગળ આપણી પાસે સંભાવના કેટલી આવી? અહીંયા આગળ સંભાવના આપણી પાસે આવશે. માટે આપણે લખીએ છીએ અહીંયા P of A ઇક્વલ ટુ 0.008. બરાબર? એટલે આપણને જે સંભાવના માંગેલી છે, 2 વિદ્યાર્થીઓનો જન્મદિવસ સમાન હોય તે ઘટના આપણી પાસે કઈ છે? એ છે. તેની સંભાવના એટલે P of A ઇક્વલ ટુ 0.008 આપણી પાસે આવ્યા. બરાબર છે? હવે તમને ટૂંકમાં તમે સરળ રીતે દાખલા ગણી શકો એના માટે એક રીત બીજી પણ તમને હું બતાવું. બરાબર? દાખલા તરીકે અહીંયા દશાંશ ચિહ્ન પછી 3 સંખ્યા આપેલી છે ને, એટલે તમે શું કરશો? અહીંયા આગળ અહીંયા સમજાવી દઉં થોડું, આમાં સરળ પડે એટલા માટે. 3 સંખ્યા છે ને એટલે અહીંયા આપણે લખી દો, અહીંયા 1000 લખી દો. અને એમાંથી શું કરવાનું? આ 992 જે છે તે તમે બાદ કરી નાખો. એટલે ફરી પાછો અહીંયા 0, 9 9 10. 10 માંથી 2 જાય 8. 0 0 0. બરાબર? પછી અહીંયા દશાંશ ચિહ્ન પછી 3 આંકડા છે એટલે આ 1 2 ને 3 એટલે પાછળથી ગણો 1 2 ને 3 અહીંયા દશાંશ ચિહ્ન મૂકી દો. તો આ રીતે પણ તમે બાદબાકી કરી શકો અથવા તો આ રીતે પણ કરી શકો. બરાબર છે? જો દશાંશ ચિહ્ન પછી અહીંયા 2 આંકડા હોય તો 100 માંથી બાદ કરવાનું, 2 મીંડા મૂકીને. દશાંશ ચિહ્ન પછી જો તમારી પાસે 1 આંકડો હોય તો 1 0 મૂકીને એટલે 10 માંથી તમારે બાદ કરવાનું. દશાંશ ચિહ્ન પછી 4 આંકડા હોય તો 4 શૂન્ય મૂકો એટલે 10,000 માંથી બાદ કરવાનું. આ રીતે તમે બાદબાકી કરી શકો સરળ રીતે. બરાબર છે? એટલે હવે આપણે અહીંયા આગળ જોઈશું તો આ આપણો જવાબ છે. એટલે આની આગળ તમે આ રીતે બોક્સ બનાવી દો. શેના માટે બોક્સ મૂકવાનું છે? તમે આવી રીતે બોક્સ બનાવશો ને એટલે બોર્ડની પરીક્ષામાં તમારું અથવા તો સ્કૂલની પરીક્ષામાં જ્યારે પેપર તપાસાય છે ત્યારે અહીંયા સીધી નજર જાય
કે એનો જવાબ સાચો છે કે નહીં. બરાબર, તરત જ એક્ઝામિનરના મગજમાં આવી જાય કે આ જવાબ સાચો છે, એટલે ઝડપથી આ વસ્તુ જોઈ લેશે. બરાબર, એટલે તમે તમારો જવાબ સામેવાળાને બતાવવા માંગો છો એટલા માટે હાઇલાઇટ કરવા માટે તમારે બોક્સ બનાવવાનું છે. પણ પરીક્ષામાં એટલું મિત્રો ધ્યાનમાં રાખજો કે ફક્ત ને ફક્ત તમે બ્લુ બોલપેનથી લખો છો બોર્ડની પરીક્ષામાં, એટલે બ્લુ બોલપેનથી જ તમારે આ બોક્સ બનાવવાનું છે. એના સિવાય તમે બીજા કોઈ કલરની બોલપેન કે પેન્સિલ કઈનો પણ ઉપયોગ કરી શકશો નહીં. બરાબર છે, તો આ રીતે આપણે 7મો દાખલો જે છે તે પણ ખૂબ અગત્યનો છે. હવે આપણે લઈએ છીએ 8મો દાખલો, જે માર્ચ 22ની અંદર તમને પૂછાઈ ગયેલો છે. દાખલો નંબર 8 માર્ચ 22માં પૂછાઈ ગયેલો છે. તો આપણે લઈએ અહીંયા આગળ, એક ઠેલામાં 3 લાલ 5 કાળા દડા છે. બરાબર, કેટલા છે? 3 લાલ દડા છે અને 5 કાળા દડા છે. એટલે અહીંયા આગળ તમને આપી દીધું છે 3 અને 5, એટલે ઠેલામાં ટોટલ કેટલા દડા થવાના? 8. બરાબર છે, એ શું છે? તમારે કુલ દડાની સંખ્યા છે, જે શું છે? આપણો જે આ પ્રયોગ છે તેના શક્ય પરિણામો છે, કુલ શક્ય પરિણામો છે. હવે આગળ વધીએ. ઠેલામાંથી એક દડો યાદચ્છિક રીતે કાઢવામાં આવે છે. બરાબર, આમ ઠેલાની અંદર દડા નાખેલા છે, એ હાથ નાખવાનો છે અંદર અને આમ કાઢી લેવાનો છે એક દડો. બરાબર છે, તો ત્યારે એ જે બહાર કાઢેલો દડો છે એ દડો લાલ હોય, અહીંયા જુઓ લાલ અને કાળા દડા આપેલા છે, લાલ હોય અને બીજી ઘટના કઈ છે? લાલ ન હોય, તેની સંભાવના કેટલી? બરાબર છે, એટલે આની અંદર આપણે પહેલા ટોટલ કેટલા દડા છે તે લખી દઈશું, ત્યાર પછી ઘટના ધારી લઈશું. બહાર કાઢેલો દડો લાલ હોય તે ઘટના અને બહાર કાઢેલો દડો લાલ ન હોય તે ઘટના, આ બંને ઘટનાઓ ધારીને એની સંભાવના શોધીશું. બરાબર છે, તો આપણે પહેલા શું કરીશું? થેલામાં કુલ કેટલા દડા છે તે આપણે લઈ લઈશું. બરાબર, તો આપણે લખીએ અહીં 3 જે છે તે કેવા છે? 3 લાલ દડા. બરાબર, 5 કેટલા છે? કાળા દડા. પાંચ ને 3 કેટલા થવાના? 8. આ કુલ દડા. બરાબર છે, કુલ દડા એટલે એ શું છે? આ જે પ્રયોગ છે તેના કુલ પરિણામો છે. બરાબર, એટલે તમને યાદ રાખવા માટે હું અહીંયા લખું છું કુલ પરિણામો. બરાબર છે, હવે આપણે શું કરીએ? ઘટનાઓ ધારી લઈએ. તો બહાર કાઢેલો દડો કેવો હોય? લાલ રંગનો હોય, તો તેના માટે ઘટના એ ધારી લઈએ. બરાબર છે, તો આપણે ધારી લઈએ અહીંયા, ધારો કે ઘટના એ. કઈ છે ઘટના એ? જો ફરી પાછું યાદ કરાવું, રકમમાંથી જ, દાખલાની રકમમાંથી જ તમારે શું લખવાનું છે તે તમને ખ્યાલ આવી જશે. બહાર કાઢેલ દડો કેવો હોય? લાલ હોય. બરાબર, એ ઘટના એ ધારી લઈએ. બહાર કાઢેલ દડો લાલ હોય. બરાબર છે, તો હવે શું કરવાનું છે? એની સંભાવના શોધવાની છે, એટલે આપણે લખી દઈએ માટે P ઓફ A બરાબર, ચાલો નીચે શું લખવાનું છે આની અંદર? બરાબર, નીચે શું લખવાનું? કુલ પરિણામો. કુલ પરિણામો તમારી પાસે કેટલા છે? અહીંયા 8 છે, એટલે અહીંયા લખી દો 8. બરાબર છે, અને બહાર કાઢેલો દડો લાલ હોય, તો લાલ દડા કેટલા છે? 3, એટલે અહીંયા ઘટના ને સાનુકૂળ પરિણામો તે કેટલા છે? 3 છે. બરાબર, ઘટના એ કઈ છે? બહાર કાઢેલ દડો લાલ હોય, એટલે એને સાનુકૂળ પરિણામો, એટલે અહીંયા આગળ લાલ દડાની સંખ્યા એ 3 છે, એટલે અહીંયા આપણે લખવાના 3. બરાબર, હવે મિત્રો અહીંયા આગળ આપણી પાસે જવાબ છે 3/8. એમાં 3 જે છે તે અવિભાજ્ય છે, એટલે ઉપર નીચે કોઈ અવયવ સામાન્ય નથી, એટલે ભાગ અહીંયા ઉડતો નથી. પણ
માની લો કે તમારી પાસે 3/8 જે છે એની જગ્યાએ શું હશે? 2/8 હશે. બરાબર, 2/8 આવી સંભાવના. તો એમાં તમને ખબર છે 2 એકુ 2 અને 2 ચોક 8 ભાગ ઉડે છે. બરાબર, એટલે ત્યારે આનો જવાબ શું આવે? 1/4 આવે. તો આવા સંજોગોમાં 1/4 એ 2/8 નું અતિ સંક્ષિપ્ત રૂપ છે. તો એવું સ્વરૂપ અહીંયા લખવાનું થાય જવાબમાં. પણ અહીંયા આગળ તમારી પાસે ભાગ ઉડતો નથી એટલે તમારો આ જ જવાબ ફાઇનલ છે, 3/8. બરાબર, એટલે આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખજો. તમારો અહીંયા જવાબ આવે છે એમાં ઉપર નીચે ભાગ ઉડતો હોય તો ઉડાડીને અતિ સંક્ષિપ્ત રૂપમાં તમારે લખવાનું થાય છે. બરાબર, ચાલો, એટલે આપણી પાસે આ જવાબ આવ્યો. હવે આપણે બીજી ઘટના લઈ લઈએ. બરાબર, કઈ ઘટના લેવાની છે? લાલ ન હોય તેવી ઘટનાની સંભાવના. તો તે ઘટના આપણે ધારી લઈએ. ઘટના બી. શું લખવાનું? બહાર કાઢેલ દડો લાલ ન હોય. લાલ ન હોય. હવે મિત્રો આમાં જરાક તમારે વિચારવાનું છે. લાલ ન હોય. બરાબર, 3 દડા લાલ છે. લાલ ન હોય કેવા? તો તે કેવા દડા છે? અહીંયા કાળા દડા છે, જુઓ. એટલે લાલ ન હોય તેવા દડા પૂછ્યા છે તો એ બાકીના કયા છે? કાળા રંગના છે. એટલે આ વસ્તુ પણ તમે અહીંયા લખી શકો. બરાબર, અહીંયા આગળ દડો લાલ ન હોય એની જગ્યાએ તમે શું લખી શકો? કાળા રંગ, કાળો હોય દડો. અહીંયા દડો કાળો હોય. બરાબર, તો પણ એક સરખી રીતે બંનેનો જવાબ એક સરખો આવશે. બહાર કાઢેલ દડો લાલ ન હોય. લાલ ન હોય તો અહીંયા કેટલો છે? કયો છે? કાળો છે. એટલે લાલ ન હોય ની જગ્યાએ કાળો હોય આવું પણ તમને પૂછી શકાય. બરાબર છે, અહીંયા આગળ પણ એવી રીતે બહાર કાઢેલ દડો લાલ હોય. બરાબર છે, લાલ હોય એની જગ્યાએ તમને એમ પણ પૂછી શકાય કે કાળો ન હોય. બરાબર, કાળો ન હોય. કાળો ન હોય તો કેવું હોય? લાલ હોય. અહીંયા તમને 2 જ પ્રકારના દડા આપેલા છે એટલે આવું શક્ય છે. 3 પ્રકાર આપેલું હોય તો શું થશે તે પણ આગળ દાખલામાં આવશે. બરાબર, એટલે આ ખાસ ધ્યાનમાં રાખવાનું મિત્રો. બહાર કરેલ દડો લાલ હોય એમ આપ્યું છે તો પણ આ જ વસ્તુ થશે. અને કાળો ન હોય, કાળો ન હોય આ નથી તો શું છે? લાલ છે. એ જ રીતે ઘટના બી માં બહાર કરેલ દડો લાલ ન હોય. આ લાલ નથી એનો અર્થ શું છે? કાળો છે. એટલે કે કાળો હોય આવું પણ તમને પૂછી શકાય. એટલે આ ખાસ ધ્યાનમાં રાખવાનું છે તમારે મિત્રો. દડો લાલ ન હોય. બરાબર છે, તો એના માટેની આપણે ઘટના અહીંયા લઈ લઈશું. ઘટના બી લીધી છે તો એની આપણે સંભાવના લઈશું P of B. બરાબર છે, તો એના માટે આપણે અહીંયા આગળ જઈએ. માટે P of B બરાબર, ચાલો, કુલ દડાની સંખ્યા કેટલી છે આપણી પાસે? 8 છે. એટલે કુલ પરિણામો 8. એને આપણે શેમાં લખવાના? છેદમાં લખવાના. બરાબર, અને લાલ ન હોય એટલે કે કાળા હોય દડો તો તેવા કેટલા દડા છે? 5 છે. બરાબર, એટલે આપણે અહીંયા લાલ દડો ન હોય એ ઘટનાના માટેના શક્ય પરિણામો અથવા તો સાનુકૂળ પરિણામો તે કેટલા ગણવાના? 5 ગણવાના. બરાબર, એટલે P of B બરાબર 5/8. ફરી પાછું યાદ કરાવું મિત્રો, અહીંયા 5 અવિભાજ્ય સંખ્યા છે એટલે ઉપર નીચે ભાગ જતો નથી. પણ જો જતો હોય તો ભાગ ઉડાડીને આપણે અતિ સંક્ષિપ્ત રૂપમાં એનો જવાબ લાવવાનો થાય. બરાબર, એટલે આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખજો. ફરી પાછું તમને પેલામાં યાદ કરાવ્યું તેમ અહીંયા યાદ કરાવી દઉં તમને કે આપણો જે આન્સર આવ્યો છે
એ આન્સરને હાઇલાઇટ કરવા માટે આપણે એની આજુબાજુ આ રીતે બોક્સ બનાવી દો. એટલે એક્ઝામિનરને તમારો જે આન્સર જોવો છે તે તરત એના આંખની નીચે આવી જાય, તરત એનું ધ્યાન જાય કે આ એનો આન્સર છે. બરાબર છે? તો આ રીતે પ્રશ્ન નંબર 8 જે છે એ પણ બહુ સહેલો છે. એટલે એમાં કશું જ તમને નહીં ખબર પડે એવું નથી. ફક્ત ઘટના કઈ ધરવી એના માટે તમને એમ થાય કે આમાં કેવી રીતે લઈશું, તો એના માટે પણ મેં તમને સમજાવ્યું કે દાખલાની જે રકમ છે તેના પરથી જ તમારે ઘટના ધારવાની છે. બરાબર? બહાર કાઢેલ દડો લાલ હોય તે ઘટનાને આપણે કઈ લીધી છે? એ લીધી છે. અને બહાર કાઢેલ દડો લાલ ન હોય તે ઘટનાને અહીંયા કઈ લીધી છે? બી લીધી છે. બરાબર છે મિત્રો? એટલે આ રીતે આપણે દાખલાની જે રકમ છે એ જ રકમમાંથી ઘટના કઈ ધારવી તે આપણને ખબર પડે છે. એટલે બહુ સરળ વસ્તુ છે. તો આ રીતે આપણે 3 દાખલાઓ આની અંદર જોયા. બરાબર છે? 6, 7 ને 8 ખૂબ જ સરળ દાખલા છે. અને એની સાથે સાથે આપણે ઇન્ટ્રોડક્શનનો પાર્ટ પણ યાદ કરી લીધો, શક્ય ઘટના અને ચોક્કસ ઘટના. બરાબર છે? તો આ વિડીયો મારો તમને ગમ્યો હોય મિત્રો તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો કે જેથી તમને નવા વિડીયો આગળ મળતા રહે. થેન્ક યુ વેરી મચ.